સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું. 6 પ્રશ્નો છે. 6 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ આપણને મળ્યો નથી. હું કોણ છું, હું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરહરું. એને એક પણ પ્રશ્નનો જવાબ આમાંથી મળી જાય એ સમકીતી હોય. એનો જવાબ છે પાછો હું કોણ છું, તો હું નથી બધું બાદ કરતા કરતા છેલ્લે જે બાદ ન થાય એ હું છું. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. હું દેહ નહીં, વાણી ન મન નહીં, દેહનું કારણ નહીં, કરતા ન કારયિતા ન અનુમંતા, હું કરતા નો નહીં. હું મન વચન અને કાયા હું નથી. બોલું છે તો હું નથી, વિચારું એ હું નથી. નવાઈ લાગે ને આપણને, એટલે જે આપણે નથી એ આપણે મનાઈ ગયું છે એટલે આમાં નવાઈ લાગે. આવું હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયિતા ન અનુમંતા, હું કરતા નો નહીં. માને હું નહીં, લોભે હું નહીં, ક્રોધે હું નહીં. એટલે કુપોદે અમે લખતા હતા કે હું છું જ નહીં. તો હું કોણ છું? તો પછી ક્યાંક તો હોવો જોઈએ ને. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. ગાતા ન આવડતું હોય, પાકું ન રહેતું હોય તો કુપોદેવ સાવ સહેલું આપ્યું. હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. આખો સંસાર નીકળી ગયો ને. તો હું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના ભાવતા રાગદ્વેષનો ક્ષય થાય. રાગદ્વેષ વયા જાય તો વિતરાગ વધે, કેવળ જ્ઞાન થાય. આત્મભાવના ભાવતા જીવ લહે, કેવળ જ્ઞાન રહે. એટલે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં ગુરુનું સ્વરૂપ, પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવમાં દેવનું સ્વરૂપ, અને આત્મભાવનામાં ધર્મનું સ્વરૂપ. આ 3 મંત્ર અને શ્રદ્ધા થઈ દેવગુરુ ધર્મની એટલે ભગવાન થઈ ગયો. અંશ હોય યહાં અવિનાશી, પૂતગલ જાલ તમાસી. કાળક્રમે એ ભગવાન થશે, શુદ્ધાત્મા સહજાત્મ સ્વરૂપ થઈ જશે. એટલે ભેદી મંત્રો આપ્યા છે કુપોદેવ. આખો જૈન ધર્મનો સાર. કાંઈ આવડતું ન હોય, સંસ્કૃત આવડતું ન હોય, કંઈ પાકું ન રહેતું હોય, આજ્ઞામાં આટલું કર્યા કરે ખાલી છૂટી જાય કે મને છૂટવાનું સાધન આપ્યું છે, મને કાંઈ સમજાતું નથી. હે ભગવાન, જે એમ માને છે મને સમજાય છે એને કંઈ નથી સમજાતું. બોલો, પ્રશ્ન કાંઈ પૂછો હોય તો પૂછો. પુણ્ય ભેગું એવી રીતે થાય કે જીવ માત્ર બધા ઉપયોગ લક્ષણ છે. જ્ઞાન ગુણ વચનામૃત 64માં ગોપાલદેવ વ્યાખ્યા આપી છે જીવ કોને કહેવાય. એટલે કાં જીવ શુભમાં હોય, કાં અશુભમાં હોય. જો શુદ્ધ થઈ જાય તો ભગવાન હોય. એટલે કાં એ પાપ કરતો હોય ને કાં પુણ્ય કરતો હોય. પુણ્ય કરતો હોય ત્યારે પાપ ન કરતો હોય, અને પાપ ભોગવતો હોય એટલે એનું દેવું ઘટતું જાય છે. એટલે કુપોદેવે વચનામૃત 64માં વ્યાખ્યા આપી છે કે આ શું, એનું લક્ષણ શું છે. પાના નંબર 190માં નીચે બીજો બોલ છે કે જીવનો મુખ્ય ગુણમાં લક્ષણ તે ઉપયોગ છે. કોઈ પણ વસ્તુ સંબંધી લાગણી, સાચી કે ખોટી, બોધ સાચો કે ખોટો, કે જ્ઞાન સાચું કે ખોટું, જીવને હોય જ. આ નિગુદના જીવ નહીં. અક્ષરમાં અનંતમાં ભાગ જેટલું જ્ઞાન હોય. કીડીને વાંચતા લખતા ક્યાં આવડે? અળસિયાને. નિગુદના જીવ તો કલ્પનાથી અતીત છે, એટલા જ નાના છે. ટાચણીના એક માથા જેટલા. એટલે શાસ્ત્રમાં એનું વર્ણન કર્યું છે. 100 કે ટાચણી લઈને બટેટામાં નાખીએ ને આવી જાય બહાર. જેટલું બટેટું ટાચણીના અણી ઉપર ભીનું થાય, એમાં અનંત જીવ હોય. એમાં અસંખ્યાત ગોલપ, અને એક ગોલપમાં પાછા આ બધા નિગોદના જીવ હોય. એ બધા પાછા જ્ઞાન તો હોય બધાને.
આવરણ છે. જો જ્ઞાન ન હોય સાવ તો જીવ અને જળમાં કંઈ ફરક જ નહીં. એટલે વેદના ભોગવ્યા કરે. કેવળ જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું છે કે 33 ક્રોડાકોટી સાગરોપમની વેદના, 7મી નરકની. કરોડ ગુણ્યા કરોડ એટલે ક્રોડાકોટી, સાગરોપમ એટલે સાગરની ઉપમા એમ. એટલા ભોગવાય છે, બધા સમય ભેગા થાય એ બધું દુઃખ એક સમયમાં દેગુના જીવ ભોગવે. એટલે દેવું મને મને જીવ દુઃખી થાય અને સહન કર્યા કરે. એટલે તિર્યંતના જીવો આપણે આંખ નજરે આ દેખાય છે, કૂતરું, બિલાડું, ઉંદરડું. અંદરડી અહીંયાથી નીકળે આપણે તાલી પાડીએ ઉંદરડી ફફડતી હોય, ભાગી જાય. કબૂતર આવે આપણે તાલી પાડીએ એટલે ભાગી જાય. એ જગ્યા ગોતતી હોય કબૂતરી, માળો કરવો છે, તાલી પાડીએ એટલે ભાગી જાય. બીજે ક્યાંક જાય ત્યાં તાલી પાડે કાઢી. ફફડતા હોય બધા જીવ. એટલે દુઃખ સહન કરે જ ને. દુઃખ સહન કરી એ દેવું પતતું જાય. એ ટીપું 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 પુણ્ય ભેગું થતું જાય. એમ કરતા 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 અસંખ્યાત કાળ જાય. એક જીવ મોક્ષે જાય ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર આવે. બીજો જીવ મોક્ષે જાય તો બીજું એક જીવ બીજો બહાર આવે. એટલે આ કલ્પનાથી અતીત છે. ખાલી આપણા નાકના પોલણમાં કે આંખના ચીપડામાં કે મૂત્રમાં કે મળમાં કે પરસેવામાં કે બ્રહ્માંડમાં એક ચાંચડીના માથા ઉપર જેટલા જીવ હોય ને એટલું હજી ખાલી નથી થયું, એટલા જીવ મોક્ષે ગયા જ ખાલી. એટલે પહેલા તીર્થંકરને, પહેલા તીર્થંકર જેવું કંઈ છે જ નહીં, અનાદિ છે. સૌથી પહેલા તીર્થંકર ગયા છે સમજવા માટે. એના ગણધરે પૂછ્યું કે કેટલા જીવ મોક્ષે ગયા છે, તો કે અત્યારે અનંત જીવ મોક્ષે ગયા છે, પણ એ લોકમાં જે જીવ છે એનો અનંતમાં ભાગે નથી, એટલા ઓછા છે. અત્યારે તીર્થંકર હોય મહાવિદ્ય ક્ષેત્રે છે 20, એના ગણધર એને પૂછે આ જ જવાબ આપે. અને અનંતકાળ પછી જે તીર્થંકર થશે એના ગણધર પિત્તર આ જ જવાબ હશે. દુઃખ પામતો પામતો અસંખ્યાત કાળ પછી એક ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાં આવે, 2માંથી 3માં આવે, અસંખ્યાત કાળ જાય, પછી 4માં આવે, 4માંથી એટલે ક્રમ પ્રમાણે નથી કાંઈ, 4માં 3માં જાય, પાછો 4માં આવે, 4માંથી 5માં આવે, પંચેન્દ્રિય 5 ઇન્દ્રિયો મળે. એટલે સ્પર્શ યાદ રાખવું સહેલું છે. પાછું પંચેન્દ્રિય એટલે શું? સ્પર્શ, સ્વાદ, સૂંઘવું, જોવું ને સાંભળવું. આમ 5 ઇન્દ્રિય. એક માણસ હોય એવું જરૂરી નથી કાંઈ. કૂતરો હોય પંચેન્દ્રિય, બિલાડી હોય, સિંહ હોય, ગેંડો હોય. એમ ટીપું 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 પણ અકામ નિર્જરા. કામ એટલે ઈચ્છા. એને ઈચ્છા નથી કર્મ ખપાવવાની. આપણે એમ્બેલ કરીએ તો ઈચ્છા હોય કે ભાઈ મારે કર્મ ખપે, સ્વાદ છોડવું, કે હું 2 દ્રવ્ય વાપરીશ, 3 દ્રવ્ય વાપરીશ. એમ ઈચ્છા વગર જે કર્મ ખપે માર ખાય નહીં. મને મને વશે વશે, એને આગળ ઉપાય જ નથી કાંઈ. કૂતરાને પ્રાર્થના કરવી હોય કેવી રીતે કરે? દેવ લોકો કવલ આહાર છે જ નહીં. એ ચિંતવે કે મારે બાસુંદી ખાવી છે, પાઇનેપલ, અનાનસ ખાવું છે, એટલે એને સંતોષ થઈ જાય. જુગલિયા અસંખ્યાત વર્ષોનું આયુષ્ય અને પુણ્યના ઢગલા, રોગ જ ન થાય ક્યારે, લાખો કરોડો વર્ષ જીવે. એ ગુજરી જાય તો દેવ લોકો ઉત્તર ક્રિયા કરવા આવે. કાંઈ ફરિયાદ નહીં, કાંઈ ઘર નહીં, તરસ લાગે તો ઝરણાનું પાણી પીવે, પણ આરોનું ન પીધું તો રોગ નહીં થાય. અને અશક્યવેદની છે જ નહીં, પણ સંયમ નહીં, કંઈ તપ ન કરી શકે. એનું સુખ વયું જાય, પછી એફડી ખાલી વટાવી લીધી. દેવ લોકો કવલ આહાર નથી. અવધિ જ્ઞાનથી ખબર હોય ભગવાનનું આજે નિર્વાણ કલ્યાણક છે. આંબીલ કરવી કે એ ખાતો કે હું રાત્રે પાણી નહીં પીવું, 24 કરીશ, દિવસે નથી પીતા. એટલે શું કરે પછી? એટલે ઈચ્છાપૂર્વક કર્મ કેવી રીતે ખપાવી શકે? મનુષ્ય જાતિ જે કેવી છે એ ઈચ્છાપૂર્વક કર્મ ખપાવી શકે, સહન કરે કે મારે ખાવાનું છે, સ્વાદ કરી શકું એમ છું, તો આજે હું આંબેલ કરીશ. મારે નાવું છે, અશુચિ છે શરીરમાં, હું અડધી જ બાલદી પાણી વાપરીશ અને જોઈશ કોઈ મકોડો તણાય તો નથી જતો.
હાથીને પાણી પીવું એટલે સૂંઢમાં પછી બાબુને ફેંકે બધું. એ હાલતો જાય તો કેટલા જીવ કચરા જતે. માણસ હડફેટમાં માણસ ઉપર પગ મૂકે માણસે વયો જાય. કર્મ કેવી રીતે ખપાવે? સંઘની પંચેન્દ્રિય જેવી છે તોય ખાલી મનુષ્ય જ કર્મ ખપાવે. આ સકામ નિર્જરા કહેવાય. ઈચ્છા સાથે કર્મ સહન કરે, પછી તો આગળ વધે એટલે ઉદીર ના કરે, બોલાવે કર્મને. સાદી ભાષામાં પેટ ચોળીને પીડા ઊભી કરે. ચપ્પલ હોય તો ઉઘાડ પગે ચાલે, ચડે ઈડરનો ડુંગરો. છત્રી હોય તો ખોલે નહીં, તડકામાં કૌશકમાં ઉભા રહે. તડકામાં બંગલો હોય આખો ઈડરમાં, ચીફ મેડિકલ ઓફિસરનો, ડોક્ટર પાંજવેન મહેતાનો, તો ઘંટીએ પહાડ ઉપર ચડીને ઉભા રહે ચૈત્ર મહિનામાં કૌશકમાં. લોખંડનો દરવાજો ને વોચમેન છે સરકારનો, એ નહીં, ગુફામાં જઈને ઉભા રહે. ત્યાં વાઘ ને સિંહ આવે તો આવવા દે. ઉદીર્ણા કહેવાય આને. સકામ નિર્જરા, અનંત કર્મની ભેખડો તૂટી જાય બધી. અને માર ખાય તિર્યાંશ, આ અકામ નિર્જરા. પણ ક્યારેક તો ખૂટે ને અકામ, ટીપું ટીપું ટીપું, એટલે બહુ પુણ્યનો ઢગલો થઈ જાય. એટલે કુપાદો લખ્યું મોક્ષમાળામાં કે બહુ પુણ્ય કેરે પુંજ એટલે ઢગલો, બહુ પુણ્ય કેરે પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. બે પ્રકારના માનવ હોય મુખ્ય, આમ તો ઘણી બધી જાત છે. એકને સકામ નિર્જરાથી દેહ મળ્યો હોય મનુષ્ય, એકને અકામ નિર્જરાથી મળ્યો હોય. અકામ નિર્જરાથી દેહ મળ્યો બધા આપણી એવા હોય, ભોગ વિલાસમાં હોય બધા. સકામ નિર્જરાથી મળ્યો હોય જે દેહ, એ સુયોજિત રીતે કર્મ ખપાવવા અને આગળ વધવાની મહેનત કરે. એ પ્રાપ્ત સાધનમાં ઉદાસીન હોય, એને વ્યવહારિક સુખ છે તોય ન ભોગવે, સગવડ છે તોય ભોગવી ન લે. કાશ્મીરની શાલ છે તોય સહન કરે, પછી ઉદીર્ણા કરે. ખાવાનું છે તો એ ઉપવાસ કરે. 24 કલાક ખાઈ શકે, રસોડું ખુલ્લું છે. જ્ઞાનીએ કહ્યું હોય તો સૂર્યાસ્ત પછી નહીં ખાવ, ન ખાય. તો તરસ લાગશે તો હું સહન કરીશ. સૂર્યોદય પહેલા નહીં ખાવ, મોઢું ઉગાડું મારું. વિજ્ઞાની નિયમ આપ્યો, ના 2 ઘડી સૂર્યોદય પછી, તો કે હા હું એમ કરીશ, નવકારથી કરીશ, હું પરસી કરીશ. તોય પછી જીવે, 100 વર્ષ જીવે. એકવાર જમે તોય 100 વાર જીવે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે. 2 વાર ખાય તોય 100 વર્ષ જીવે. અને 4-5 વાર ખાતો હોય, જે હાથમાં આવ્યું હોય, તોય 13મે વર્ષે મરી જાય, 14મે વર્ષે મરી જાય. એટલે અકામ નિર્જરા અને સકામ નિર્જરા બંનેથી કર્મ ખપે ને પુણ્ય જમા થતું જાય. સકામ નિર્જરાથી પુણ્ય જમા થતું જાય, આગળ વધતો જાય, અધ્યાત્મમાં છૂટતો જાય. અકામ નિર્જરાથી પુણ્ય ભેગું થાય, બહુ પુણ્યનો ઢગલો. તો મનુષ્ય દેહ તો મળે છે. અને મંદ કષયનો ઉદય હોય અને કોઈ જ્ઞાની મળી જાય, સત્સંગ મળી જાય, સત્પુરુષના વચન મળી જાય, પૂરું પૂર્ણ હોય એવા ક્યાંક, અને સારા કુળમાં જન્મે. જન્મથી જ ખબર હોય પાપ પુણ્ય, કરેલા કર્મ ભોગવવા પડે, સામાન્ય નીતિ સદાચાર, એ પ્રમાણે આગળ વધતો જાય. એટલે આ રીતે પુણ્ય જમા થાય. અને પછી જ્ઞાની મળી ગયા કે જ્ઞાનીના વચનો મળી ગયા, આપણી જેવું પુણ્ય જાગે, પછી તો એને પુણ્ય ઢગલા છે. વિતરાગના માર્ગમાં પગ મૂક્યો અને જ્ઞાનીની નાનામાં નાની આજ્ઞા માની, સમજાતું કાંઈ નથી આપણને. એણે કીધું રોજ 20 દુહા, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ, અને ઓછામાંથી 3 માળા સજાત્મ સ્વરૂપ પરમ પુરુષને કરવાની. સાથે નાના નાના નિયમ આપ્યા, સાવ પળાય એવા, કે કંદમૂળ નહીં ખાવા, અભક્ષ માંસાહાર, મધ, મદ્ય એટલે દારૂ મદિરા નહીં કરવા. અમુક મુખ્ય મુખ્ય વ્યસન આપ્યા કે જીવને અધોગતિમાં જ નાખે: જુઆ, આમિષ, મદિરા, દારી, આહેટક, ચોરી, પરનારી. એ સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિત મૂળ દુર્ગતિ કે જાય. એટલે આ નહીં કરવા. જુગાર નહીં રમવાનો. આજીવિકા માટે તો કમાવાની છૂટ છે, જુગાર નહીં રમવાનો. એટલે જુગાર પછી શેરબજારના સટ્ટાય ન કરે. લોટરી, મટકા, રેસકોર્સ, હરીફાઈ લગાવે, બેટ લગાવે, એમ કે ને આ જીત છે તો આમને, આ જીતે છે પછી એવું ન કરે. ચોપાટ, પૈસા મૂકે. દ્રૌપદી ગુમાવીને ધર્મરાજાએ જુગારમાં. કુપોષણ બધું જ્ઞાન છે કે હવે ધર્મરાજાએ ગુમાવી દે તો અધર્મનું તો, અધર્મીનું તો શું થશે પછી? જુઆ, આમિષ, માંસાહાર. સ્વાદ ખાવાની મનાય છે, ખાવાની ના નથી. આ પૂતગલની કોથળી ભરશે તો જ પૂતગલનું શરીર ટકશે.
ખાવાના છે જ નહીં, સ્વાદ ખાવાની મનાય છે. એટલે આમિષ માંસાહાર નહીં કરવાનો. આપણને ખબર પડી કે માંસાહાર છે આમાં, બ્રેડમાં, બિસ્કિટમાં, પાઉંમાં, દડાપાઉંમાં, ટોસ્ટમાં, આઈસ્ક્રીમમાં માંસાહાર છોડી દે. એટલું છોડી દે તો કોણ મરી ગયો? આટલું છોડી દે તો રોગ મટી જાય, ઘણાને અસ્થમા મટી જાય, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી જાય, ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય, બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય, બહુ ગોઠણ દુખતો હતો, વજન બહુ હતું એટલે આર્થરાઇટિસ એ મટી જાય. અને જ્ઞાનીની આજ્ઞા પાળી એનું ફળ એ તો અવર્ણનીય અનુપમ છે, એ આગળ જતાં ખબર પડે. એને એમ જ કંઈ કારણ ન હોય તો મનમાં એને હાશકારો આનંદ આવે પછી જ્ઞાનીની આજ્ઞા પાળે. એક જીવ સમયે સમયે આર્તધ્યાન કરીને કર્મ બાંધ્યા જ કરતો હોય, કેમ કે જીવ તો સૂતો જ નથી. જો સૂતો હોય તો આજે બહુ સારી ઊંઘ આવી એ કોણ નક્કી કરે? એટલે એ જાગતો હશે એને ખબર પડી ને સારી ઊંઘ આવી. આજે બહુ ખરાબ સ્વપ્ન એવું કોણ? એટલે જે જાગતો તેને ખબર પડી ને ખરાબ સ્વપ્ન આવ્યું. એટલે આર્ત ધ્યાન આત્માર્થ સિવાય, સત્સંગ સિવાય કોઈ પણ ઈચ્છા હોય, અને તીર્થંકરે આર્ત ધ્યાન કહ્યું છે. 18 કલાક કામ કરતો હોય, માંડ પેટ ભરાય છે, રગ તૂટી જાય એટલું કામ કરે છે ખેતરમાં, રેલવે સ્ટેશન ઉપર સામાન ઉપાડીને રગ તૂટી જાય એટલું કામ કરે છે, ત્યારે માંડ પોતાનું બૈરાનું પેટ ભરાય છે. આ પ્રમાદના ખાતામાં છે, આત્માર્થનું કામ નથી એ. તો પણ પેટ ન ભરવું, પેટ ભરે એના કર્મ જ એ છે કે 18 કલાક કામ કરશે ત્યારે માંડ પેટ ભરાશે. એ જીવ તારા તું ભોગવો હવે, ગુરુના ભોગવે ગુરુ, ચેલાને ભોગવે ચેલો. જેને મનુષ્ય દેહ મળ્યો છે અને આ અવસર મળ્યો છે, એ જુવા, આમિષ, મદિરા, દારી, મદિરા એટલે દારૂ સમજાય, આહેટેક ચોરી પરનારી, શિકાર પછી ચોરી, પરનારી સમજાય એવું છે, દારી પર સ્ત્રી, વેશ્યાગમન બધું સમજાય એવું છે. આ 7 વ્યસન છોડી દે. એ ખાલી જ્ઞાનીની આજ્ઞા કરે ને, અને પછી થોડોક ટાઈમ હોય તો વિકથામાં ટાઈમ ન કાઢે ને કાંઈ પણ વાંચે, એટલે ધીરે 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 એને સમજાતું જાય, આગળ વધતો જાય અધ્યાત્મ. આ કાંઈ એક ભવનું કે 5-15 વર્ષનું કામ નથી. ભવની સાધના પછી ધીરે 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 એમ ટીપું ટીપું થઈને પુણ્યનો ઢગલો છે, મનુષ્ય દેહ મળ્યો, એમ ધીરે ધીરે આગળ વધતા 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 પછી હું શરીર નથી પણ હું આત્મા છું, સમ્યક દર્શન, સમકિત, જૈનેતરમાં બ્રહ્મ સાક્ષાત્કાર કે આત્મદર્શન કે એવું થાય. ત્યારે એને ખબર પડે કે હું તો 3 લોકનો નાથ છું, પણ મને ખબર નહોતી એટલે હું રખડું છું. ત્યાં સુધી પહોંચે આપણને આવા કહેવાવાળા મળી ગયા આપણને, નહીં તો આ કહેવાવાળા જ ન મળે. આપણે એટલા કે પૂર્ણ હશે એટલે કહેવાવાળા મળ્યા આપણને, કે જેને આપણી પાસેથી કાંઈ નહોતું જોતું છતાં બધું આપી દીધું. આ પુણ્યની મંદી પુણ્ય બાંધે પછી આમાંથી, એટલે આગળ વધતો જાય. અને એને જ્ઞાનીની વાત સાચી લાગે, એટલે એટલા પાપ લઈને પાછું આ મનુષ્ય દેહ મળ્યો હોય તો સાચી જ ન લાગે વાત, જુગુપ્સા આવે. એવું કાંઈ ન હોય, કરમ બરમ જાય પછી પાછું નવેસરથી પાછું શરૂ થાય. 84 લાખ જીવાયુના જીવો, અસંખ્યાત યોનિઓ છે, લાખોમાં આંકડો છે. ઝુઓલોજીમાં ખબર છે, જીવશાસ્ત્રમાં, વિજ્ઞાનને, કેવળીને તો બધું જ ખબર છે. તો ક્યારે પૂરું થાય? જ્યારે જ્ઞાન માને ત્યારે પૂરું થાય. એ ક્યારે પૂરું થવાનું પ્લાનિંગ થાય? એને થાક્યો હોય તો રખડીને, અને નિર્વેદ અને સંવેગ કહેવાય. હવે તોબા, હવે હું થાકી ગયો. આપણે થાકતા નથી. એટલી મૂર્છામાં દેહ છૂટે છે અસમાધિપૂર્વક. નવે જ્યાં જન્મે છે ત્યાં નવેસરથી બધું શરૂ કરે છે, જ્યારે પહેલાં જન્મ્યો જ નહોતો ક્યારેય, તો દુઃખ થાય જ. તો પછી પાછું એટલી મૂર્છા હોય છે શરીર અને શરીરના સંબંધીઓ સાથે, ચેત અને અચેત વસ્તુ સાથે, દેહ આદિ સ્વરૂપ, દેહ એટલે આદિ એટલે વગેરે, પોતાનું માને છે. પોતાનું નથી થતું એટલે દુઃખ થાય છે, પોતાનું માન્યું હોય એનાથી દગો મળે છે તોય દુઃખ થાય છે. વાલું વેરી, લેણું દેણું, એટલે વાલું કરે છે દુઃખી થાય છે, વેરી કરે છે દુઃખી થાય છે, લેણું છે દુઃખી થાય, દેણું છે દુઃખી થાય, ચાલ્યા જ કરે. વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ સકામ નિર્જરા કરે છે,
એનું એવું શુભ પૂર્ણ હોય કે આગળ આગળ જતો જાય. મનુષ્ય ભવ જ દુર્લભ છે. દુર્લભ એવો મનુષ્ય ભવ એ પાછો અનંતવાર મળ્યો. એટલે ખીજાણા કુપાદેવ પરમાટ ઠપકો 16મી છે તોય અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો, મૂર્ખા કરી દઉં છું. બાપાએ 5 લાખ રૂપિયા આપે જ્યાં ધંધો કરતો તારે શાંતિથી. 3 વર્ષે પાછો આવ્યો તો કેટલું કમાણ, તો કાંઈ નહીં, મુદ્દલ તો મુદ્દલે ગુમાવી દીધી. કોણે? આપણે. ન કમાય તોય વાંધો નહોતો, આ તો મુદ્દલ ગુમાવીને ગયો. આ ચગડોળ છે, એકેન્દ્રી, 2 ઇન્દ્રી, 3 ઇન્દ્રી, 4 ઇન્દ્રી, પંચેન્દ્રિય ચગડોળ ગોળ ગોળ ફરે છે. હવે આત્મર્થ નહીં કરે, જ્ઞાનની આજ્ઞામાં નહીં વર્તે, ચગડોળ તો ફેર્યા જ કરે છે ભવભ્રમણ. ક્યારથી? અનાદિકાળથી. હવે 5માંથી 4, 3, 2 એટલે કર્મ પ્રમાણ નહીં, 5માંથી સીધો નરકે, 4માંથી સીધો નરકે. સિંહ હોય, વાઘ હોય, નાગ હોય, વીછી મગર હોય, રીંછ હોય, સીધો નરકે જાય. મનુષ્ય આવું બધું કરતો હોય તો સીધો નરકે જાય. જેને તમે એમ કહેવાય વારા પછી વારો, એમ કૂતરું ને પાર ઉતર્યું, પાર ન ઉતરે કાંઈ, સંકેત ન થાય ત્યાં સુધી ચાલ્યા જ કરે. જૈનમાં તો ખબર જ છે, જૈન તમે માને છે કે આ બધી યોનિમાં જન્મ લેવો પડે. ગૌતમ બુદ્ધે માને છે કે પૂરો ભવ હોય, એમ પોતાના ભવ વર્ણવ્યા છે. દર્શન આત્માને માને એ બધા સંપ્રદાય દર્શન કહેવાય, બધામાં છે. જૈન દર્શન, વેદ દર્શન, બૌદ્ધ દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન બધાને માન્ય છે. ક્રિશ્ચિયન, મુસલમાન, યહૂદી ને ખ્રિસ્તી એટલે પારસી એ આત્માને માનતા નથી, એ દર્શન જ ન કહેવાય. સદાચારની ઘણી ઊંચી વાત હોય, બીજાને મદદ કરો, બહુ બધું માણસ પૂરતી. ગાય ભેંસ મારીને ખાઓ, ગાય ભેંસની દયા કરે ઘણા. પછી એકેન્દ્રીની, અહીંયા તો કાચા પાણીમાં અસંખ્યાત જીવો છે, ટીપામાં એ કેવળિયું જોયું છે. સર્વદર્શને એ ઉપદેશ એ એકાંતે નહીં વિશે, સર્વ પ્રકારે જીનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ. એકેન્દ્રીય જીવોને પણ માણો માણો ના કરના. બીજા દર્શનમાં નથી. ગાયને ન મારે બ્રાહ્મણે, પગે લાગે ગાયને, પૂજ્ય ગણે. દયા પછી કૂતરાને નહીં મારવાના, બિલાડીને નહીં મારવાના, મચ્છર માકડ કંસારીને માર નાખવાના, એને બચાવવાના. પછી આગળ અહીંયા તો સૂક્ષ્મ વિતરાગ ભગવાને, કેવળી ભગવાને એકેન્દ્રીય જીવોને પણ પૃથ્વીમાં જીવ જોયા, પૃથ્વી કાય, અગ્નિમાં જીવ જોયા, અગ્નિ કાય, વાયુમાં જીવ જોયા, વાયુ કાય. સર્વસંગ પરિત્યાગી તો 42 ડિગ્રી ટેમ્પરેચર ચૈત્ર વૈશાખ મહિનો હોય તો પંખો તો ન કરે, હતોય નહીં, ચેત વીંજણો ન લેવાય, સહન કરવું. કે તું વીંજણો કરીશ ને આમ તો જીવ ભટકાઈને મરી જશે તારા પુઠ્ઠાથી. હવે તો બટન દબાવે એટલે કઈ દેખાય જ નહીં, એ તો ઇલેક્ટ્રિસિટી છે, રાખ થઈ જાય જીવો, અનંત જીવો. એકવાર ખાલી પંખાનું બટન દબાવવું, ઇલેક્ટ્રિસિટી દબાવવું. સાચો વિતરાગનો સાધુ આવે ને, બેલ દબાવે નહીં ક્યારે, એ દાખલ થઈને તમે પંખો બંધ કરો તોય તમારા ઘરથી ન લે ગુજરી. એ આવીને તમે ચાલુ કરો, લાઇટ અંધારું હતું તોય ન લેવાય, તમારા નિમિત્તે કર્યું. બેલ મારે તો નહીં, તમે ઓન કરો લાઇટ તોય વયા જાય, ઓફ કરો તોય વયા જાય. એના નિમિત્તે ઉભા રહ્યો, જયારે પાપડ આપવું એક શેકો ન ચાલે. આ દયા છે. તો ભૂખ્યા રહેશો. સહેજે તપ થઈ ગયું. 14 માટે કોણ વાટ જોવે કે 14નો ઉપવાસ કરો છે? આજે જ 11માં જ વિતરાગનો માર્ગ છે. અને જ્ઞાનીએ કહ્યું વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. એટલે આપણે કઈ હવે શું સાચું શું ખોટું નહીં તો નક્કી કરવામાં જ પાથરામાં રાજ્ય તો સુએ ક્યારે તૈયાર કરીને આપ્યું છે. એના કરતા આગળ જૈન કુળમાં તો જન્મ્યો એટલે જૈન હોય, દેરાસર જાય દેરાસર જાય, ઉપાસ જાય ઉપાસ જાય, મોપતી ચડાવતો હોય બાપાને દાદા તો એ ચડાવે, ફૂલ લઈને જતો હોય ડબલો તો એ વાપરે ડબલો. તો કયું સાચું? એમાં ગડબડ નહીં. અથવા મતદર્શન ઘણા ઉપદે જ્યાંથી સાચું હતું બધું પકડી લીધું, આપી દીધું. આમ મૂળ માર્ગ સાંભળો જીન. તારે તિલક કરવું હોય તો કર,
ત્યારે ફૂલ લઈને જવું જ સાથીઓ કર મોતૈયા ચોખાનો. મોપતી પહેરવી હોય તો પહેર, ન પહેરવી તો જ્ઞાનીની આજ્ઞામાં રહે અને રાગદ્વેષ કાઢ. આ વિતરાગનો ધર્મ છે. આપણે જેને જૈન ધર્મ કહે છે અલગ વસ્તુ છે. સાચો ધર્મ વિતરાગનો, નિર્ગ્રંથ, કોઈ ગ્રંથિ ન હોય. અરહત, અરિહંત એમ. હંત એટલે હણી નાખ્યા. કોને? અરી, દુશ્મનને. એને જે કહ્યું એ અંતરશત્રુને. રાગદ્વેષ વગર વિતરાગનો ધર્મ, નિર્ગ્રંથ ધર્મ, અરહત ધર્મ. અત્યારે એનું નામ જૈન ધર્મ છે. આ કરે તો કામ થાય. બોલ. હા બોલ. વ્યવહારમાં જે આપણે જોતું હોય ને એને સુખ કહેવાય. વ્યવહારમાં જે જોતું હોય ન મળે એને દુઃખ કહેવાય. કુપોદવે લખ્યું છે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. કયું સુખ? એ પ્રશ્ન છે બેન, કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે એટલે કયું સુખ? એ વ્યવહારમાં આપણે જ્યારે જ્ઞાની વાત કરે આપણને સુખ દુઃખની, ત્યારે આપણી કક્ષાની વાત કરે એટલે આપણને સમજાય. જ્ઞાનીને તો ખબર છે જેને આપણે સુખ કહીએ છીએ એ જ્ઞાની તો દુઃખ જ સમજે છે. જેને આપણે પાપ કહીએ છીએ તો જ્ઞાનીને ખબર પાપ છે. જેને આપણે પુણ્ય કહીએ છીએ ને એ બી પાપ જ છે જ્ઞાનીની દ્રષ્ટિમાં. પણ આપણને જે સુખ લાગે છે એટલે સુખ પ્રાપ્ત કરીએ. મારી આગળ 20 રૂપિયા હતા ખીચામાં, મેં 20 રૂપિયાની વસ્તુ ખરીદી લીધી. એટલે મને મળી ગઈ વસ્તુ જોતી હતી એટલે હવે પતી ગયું ને. ફરી વાર જોતી હોય તો હવે 20 રૂપિયા નથી. એટલે વ્યવહારિક જે જોતું છે મળે છે, પુણ્યનો ઉદય છે, સુખ મળે છે એ પ્રાપ્ત કર્યું. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળી ગયું. એનું એટલું પૂર્ણ હતું થોડુંક એટલે પરણ્યો. એને જોતું હતું એટલે પરણ્યો, એટલે રાજી થયો. હાશ, મારા લગ્ન થઈ ગયા, પૂર્ણ પરવાર ગયું. પછી બધાનો અનુભવ છે. પછી શું થાય? સુખ પ્રાપ્ત સુખ ટળી ગયું, હવે દુઃખી. એવું સુખ હોય ક્યારે કે સુખ પ્રાપ્ત થાય અને પછી સુખ વયું ન જાય. એનો રસ્તો બતાવવા માટે આવા પદ લખ્યા છે જ્ઞાનીએ, વૈરાગ આવે એવા, કે તું જેને સુખ માનો છો એ તને મળશે એટલે એફડી વપરાઈ ગઈ તારી, તે એટલી કિંમત ચૂકવી દીધી, પૂર્ણ વપરાઈ ગયું તારે. તને પૂર્ણ હતું એટલે તારે ઘર જોતું હતું તે લીધું. તને પૂર્ણ હતું એટલે તારે ગાડી જોતી હતી લીધી. તારું પૂર્ણ હતું, જે જોતું હોય ફરી વાર જે જોતું હોય મળે એનું નામ પૂર્ણ, એટલે સુખ. એને ગાડી જોતી હતી, લાડી જોતી હતી, લાડીએ મળી એટલે સંસાર ઉભો કર્યો. હવે દુઃખી થવાનું. એકંત દુઃખે જરીએ વલ્લોએ. કેમ? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળી ગયું. એને સુખ થવા માટે એને ગાડી લાડી બધું ભેગું એટલું કરેલું, ઘર ને બધું, સુખી થાવ. કોઈ સુખી થયો જ નથી હજી સુધી, અનાદિકાલથી આજ સુધીમાં. એકંત દુઃખે જરીએ વલ્લોએ. આખો લોક આદિ વ્યાધિ ઉપાધિથી બળી રહ્યો છે. કોઈને આધિ એટલે મનનું દુઃખ, કોઈને ઉપાધિ એટલે સગા સંબંધી, શેઠ નોકર, સ્નેહી સ્વજન, આડોશી પાડોશી એનું દુઃખ. કોઈને વ્યાધિ એટલે શરીરનું દુઃખ. એ વ્યાધિ ઉપાધિ પછી આધિ તો કોમન છે ત્રણેયમાં. આધિ બળ્યા કરે. તનુધારી કોઈને સુખિયા, જે દીઠા તે દુખિયા રહે. તો એ સુખી માનતો હતો એટલે એનું સુખ ટળી, સુખ પ્રાપ્ત થયું એને જોતું હતું એટલે વટાવી લીધી. રકમ આપી એટલે સુખ મળ્યું, સુખ ટળી ગયું. આ સુખની વાત છે અહીંયા. બોધ આત્મિક સુખ છે એ પોતાની માલિકીનું છે, એ જાય નહીં ક્યારે. સાદી અનંત અનંત કાળ એ સમાધિ સુખમાં રહી શકે છે. એ આપણને ખબર જ નથી શું છે, એટલે પહેલા જ્ઞાનીનું માનવું પડે. આ સુખ સુખ નથી એમ જ્ઞાની કે છે, આને સમજાતું નથી કે અમારે તો પુણ્યનો ઉદય છે, ભગવાનની કૃપાથી આ બધું મળ્યું છે. પાપ તત્વ કો પાપ તો જાનત હરસબ કોઈ. આપણે જેને પુણ્ય કહે છે, પુણ્ય તત્વ પાપ હે કહત અનુભવી કોઈ. પણ આ ગમે છે એટલે એક લોખંડની બેડી છે, એક સોના ચાંદીની બેડી છે, બે બેડી જ છે. તે શુભ અશુભ છેદતા લોખંડની બેડી અને સોનાની બેડી બે જાય
પછી મુક્ત થાય. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. ત્યારે સાચું સુખ મળે, ત્યાં સુધી ન મળે. કદાચ એને ધર્મ રસ છે અને પંડિત થઈ જાય, બધા શાસ્ત્રો આવડે, બધાને પગે લાગે, ગુરુજી થઈ જાય, બધા ભગવાનને બદલે એની આરતી ઉતારે. પછી એવું એવો પૂર્ણ હોય, પછી ભગવાનને છોડી દે, ખાલી એની એકલાની જ આરતી ઉતારે, તો એ દુઃખિત થાય. જ્ઞાનીના લક્ષ્ય, જ્ઞાનીની આજ્ઞાએ વર્તે, એને આત્મ અનુભવ થાય છે, અને આ સુખ છે સ્વયં જ્યોતિ સુખ ધામ. આ પોતે અનંત સુખનો ધણી છે, પરમ શાંતિનો ધણી છે, આનંદ ઘન, સહજ આનંદ. આ એકવાર મળ્યું પછી જુગો જુગ રસદેવ નિરંજન કો પીવી, ગહી જો ગહી, એકવાર લીધું ગ્રહ્યું, જુગો જુગ સો જીવીએ, જુગ જુગ રહેશે સાથે. સો આદિ શરૂઆત થઈ, શાદી નહીં, સો આદિ સાદી, સાદી સાદી અનંત અનંત સમાધિ સુખમાં પછી રહેશે. આ બધા સુખમાં તકલીફ તો છે જ. ગમે વર કરે રંડાપો આવવાનો છે. એવા પતિને પરણે ત્યારે રંડાપો જ ન આવે. ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો રે ઓર ન ચાહું રે કંત, રીજો સાહેબ સંગ ન પરિહરે રે. વ્યવહારમાં પરણે છે, કપતિ ગુજરી જાય એટલે રંડાપો આવ્યો, કપત્ની ગુજરી જાય એટલે રંડાપો આવ્યો. એવા લગ્ન કરું તો ક્યારે રાંડુય નહીં, ક્યારે વિધવાય નહોતો ને ક્યારે વિધુરય નહોતો. ઋષિનો જ ભગવાન હારે લગ્ન કરે, વિતરાગ તીર્થંકર સાથે. તો રીજો સાહેબ સંગ ન પરિહરે, ભાંગે પરિણામમાં શું મળે? સાદી અનંત, શાશ્વત સુખ, અનંતકાળ સુધી અખંડ સૌભાગ્યવતી. પછી એ ક્યારે થાય? મીરાબાઈ થયું એવું થાય ત્યારે. ગોવિંદો પ્રાણ અમારો રે, મને તો જગ લાગ્યો રે ખારો રે. આપણે તો મને તો જગ લાગે મીઠો મીઠો રે. ત્યાં સુધી આ દુઃખ રહેશે જ. જ્ઞાનીએ અનુભવ કરીને કહ્યું છે કે મેં આ બધું અનુભવ્યું છે. ધર્મ અર્થ કામ ને મોક્ષ કમાતાય આવડે છે. કુપોલને અર્થ ધંધો કેવો? કરિયાણાની દુકાન નહીં, સોનાનો ધંધો હતો, મોતીનો, હીરાનો. કમાતા આવડે છે અમને. કામ કુટુંબ અમને આવડે છે, ગૃહસ્થી થતા છોકરા છે, આ બૈરા બધું છે અમારે, કામે આવડે છે. ધર્મ શીખીને આવ્યા છે. મોક્ષનો રસ્તો અમને ખબર છે, અમે જાય છીએ, અમે તમને બતાવતા જઈએ કે અમે અનુભવીને કહીએ તમને કે આ મહાસાગરમાંથી ગમે ત્યારે પસલી ભરીને પાણી પીશો, ખારું જશે. ખારું જોઈએ, મીઠું નીકળે જ નહીં ક્યારે, ગમે ત્યાંથી લઈને. આપણી જિંદગી એટલી મોટી નથી કે આપણે બધું આપણા જીવનમાં અનુભવીએ ને પછી સુધરીએ. એટલે બીજાના અનુભવથી, જે એણે નિષ્કારણ કરુણાથી કાંઈ બદલાની અપેક્ષા નથી અને બોધ્યું છે, એમાંથી પકડવું પડે, ઇતિહાસમાંથી શીખવું પડે. આપણે ન શીખીએ તો અનંત જીવો ન શીખીને દુઃખી થાય છે, આપણે દુઃખી થશું તો થાય જ છે. ઇતિહાસનું પુનરાવર્તન થશે, દુઃખી થાય, રખડ્યા જ કરીએ, રખડ્યા. એ બીજાએ કયું છે જાણકાર, એનું માનવું પડે. પછી એ કહે આપણે જેને સુખ જે વયું નહીં જાય, કાંઈ શરીરે રહેશે, કુટુંબે રહેશે, ઘરે રહેશે. સૌભાગભાઈ, જેઠાભાઈ, અંબાલાભાઈ બધા ગૃહસ્થી જ હતા. એને ખબર પડી પણ આ ભૂલ થઈ ગઈ. આ તો ઠીક આ કાળની વાત કરી, કે પહેલી વાર નથી આવું. શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન ત્રણેય એ જ ભવમાં ચક્રવર્તી હતા. 6 ખંડના ધણી, 14 ચોકડીનું રાજ, 96,000 રાણીના ધણી. 96,000માંથી 5-15 ખરાબ બરોબર ન હોય, અનુકૂળ તો શું? શાતવેદની કર્મ જોઈએ, સુખ જોઈએ, જે ઈચ્છે ધારે કરાવી શકે. ડિક્ટેટર, સાર્વભૌમ સત્તાના. ખબર પડી આ બહુ આટલો બધો ટાઈમ બહુ બગાડ્યો, ટાઈમ વેસ્ટ કર્યો, બરબાદ કર્યો, કે છોડી દીધું અને તીર્થંકર થયા, કુંથુનાથ, અરનાથ અને શાંતિનાથ.
એ જ ભવે. ડબલ સંપદા. જન્મ્યા ત્યારે ચક્રવર્તી પદ સલાકા પુરુષ, ડબલ ડિગ્રી લઈને આવેલા સલાકા પુરુષ તરીકે, ચક્રવર્તી અને પછી તીર્થંકર, એ જ ભવે. બહુ ટાઈમ બગાડ્યો મેં, લાખો વર્ષ. વહેલો નીકળી ગયો તો સારું હતું. ઠીક છે કે ચાલો કે આ જેલ સુધરે એમ નથી. આપણે આ જેલને સુધારીને જેલમાં રહેવું છે આપણે, એટલે સુખી કેવી રીતે થાય? જેલ તૂટી જાય, બારી બારણા તો ભાગી નીકળાય ને. એ સ્ક્રૂ ટાઈટ કરાવી દે છે બધા, જૂના થઈ ગયા છે, રંગ કરાવે જેલને, થોડું ચૂના વાટા કરાવે છે. એટલે ના ના, આ તો કાચું છે, માટીને બધું, એટલે માર્બલ મુકાવે છે, પથરા હલે નહીં એવી રીતે રિપેરિંગ કરાવે છે, રીડેવલપમેન્ટ કરે છે. આ સુધારેલી જેલમાં એને રહેવું છે. જેલ સુધરે એમ જ નથી. ચક્રવર્તી સાર્વભૌમ સત્તાના માલિક જેલ ન સુધારી શક્યા તો તમે હું કેવી રીતે સુધારી શકીએ? એને કેદી થઈને રહેવું છે જેલમાં, એટલે જેલ સુધારે ને. જેને એમાં રહેવું ન હોય. આ સમજવા માટે દાખલો છે, વડાપ્રધાન સાબરમતી જેલની મુલાકાતે આવ્યા, કેદીની મુલાકાતે આવે ને ક્યારેક, ચૂંટણી હોય એટલે પછી આવું બધું કરવું પડે. સાથે બધા પીએ હોય ચોપડા લઈને. કેદી નંબર 1 બોલાવ્યા, લાંબી દાઢી ને બિચારો લંગડા તો લંગડા આવ્યો. શું જોઈએ છે? ટેવાઈ ગયો તો, રીઢો ગુનેગાર થઈ ગયો તો આપણી જેમ. કંઈ કહેવું છે તારે? લાઇટ બહુ ઝાંખી છે, જરા મોટો બલ્બ મૂકો ને એલઈડી નો તો સારું પડે. લખી લો જલ્દી, બલ્બ બદલાવી નાખો એલઈડી. બીજા કે દે કંઈ કહેવું છે તમારે? જાજરા બહુ દૂર છે કે થોડુંક નજીક કરાવો ને, સવારમાં ઉતાવળ થાય છે. ચાલો ચાલ, લખી લીધું. ચાલો, 3જા નંબરના કેદી આગળ ગયા. તમારે કંઈ કહેવું છે? બહુ ગરમી થાય છે, કે એક જ નાની બારી છે, બીજી 2 મૂકવો ને. ચાલો ઉપર વેન્ટિલેશન કરી દો, લખી લીધું. એવી રીતે ઘણા બધા કેદીને પૂછ્યું, બધું લખતા જાય છે વડાપ્રધાન, કે આ કેદીઓને કેદમાં પૂર્યા છે, પણ માણસ છે, આપણે દયા કરવાની, એની સગવડ સાચો. 5મા નંબરનો કેદી હતો. એને ખબર પડી કે મારા ગુનો કર્યો છે, મારે જેલમાં રહેવાય નહીં, પણ હવે ગુનો કર્યો સજા ભોગવી લઉં. તમે કયો એ રીતે તહતી. તમારે કંઈ કહેવું છે? તો કે હા. હાથ જોડે મૌન રાખે છે. કે જલ્દી કે મને વહેલો આ જેલમાંથી છોડો, મારે રહેવું નથી. આપણે આ જેલને સુધારીને રહેવું છે. લાઇટ મુકાવીએ છીએ, દિવાલ મજબૂત કરીએ છીએ, રંગ રોગાન કરીએ છીએ, ટાઈટ કરીએ છીએ આકડિયા એને, એટલે ક્યારે ભાગી ન જવાય ભૂલથી. કુપોલદેવ કહે છે કે એક સમય પણ પૂર્વ કર્મ જો અસત્તાને પામે, કર્મ અસત્તાને કેવી રીતે પામે? એક સમય ખાલી આંખના પલકારમાં અસંખ્ય જાય. એક સમય જો કર્મ અસત્તાને પામે, કર્મ કામ નહીં કરે, રાતના 2:30 વાગે દાંતથી જેલના સળિયા તોડીને ભાગી નીકળશું, વનમાં વયા જાય. પણ અમને પૂર્વ કર્મ ઘેરી રાખ્યા છે. આપણું જેલ સુધારીને રહેવું છે. એ 5મા નંબરના કહી દે કે મને વહેલો આમાંથી છોડો, તો છૂટે ને મુક્ત થાય, સુખી થાય. છૂટવાના કામીને બાંધવો નહીં, બંધવાના કામીને ક્યારે છોડવો નહીં. આ નિરંજન દેવની શરત છે. બોલો. એટલે કુપોલદેવે એક લીટી લખી છે ને, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ દિવ્ય શક્તિમાન જંજીરેથી નીકળે, જકડાયેલો છે કર્મની જંજીરમાં. ન સમજાય એટલે શું થાય પછી? કે અહિંસાના કુંડા ભરીને પાન કીધા અને ભારતને આઝાદ કર્યું શ્રીમદની પ્રેરણાથી. શ્રીમદે વાત કરી છે આત્માને છોડો કર્મની જંજીરમાંથી. વ્યવહારમાં ક્યાં ને રસ જ છે. 1000 પત્રોમાં ઝબકબાનું ક્યાં નામ જ છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. એ આઝાદી અપાવી ન અપાવી એ સારું ખોટું એ વાત જ નથી. એ તો આત્માની જ વાત છે ખાલી. કેમ સમજાય? 2 વર્ષનો ઘનિષ્ઠ સત્સંગ સમાગમ હતો ગાંધીજીને, કુપોલદેવ ભર યુવાનીએ. ગાતા નિત્યક્રમમાં હતું ગાંધીજીના આશ્રમમાં, બહુ પુણ્ય કર્મ. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. ભાગો બ્રિટિશર, ભાગો કર્મ થાય ત્યારે કામ થાય.
ક્વિટ ઇન્ડિયા નહીં, ક્વિટ કર્મ. કર્મ છોડી દે તું, મુક્ત થઈ જાય. એ જળ છે, એ કેવી રીતે જાય કર્મ? તો પોતે એમાંથી ભાગી જાય તો કામ થાય. બોલો. પૂછવું છે કઈ? જીવ અને આત્મામાં શું ફરક? જેને હમણાં વ્યાખ્યા આવી ને કે જેને ઉપયોગ લક્ષણ છે, વસ્તુ એટલે જેમાં ગુણ વસે એ, દ્રવ્ય એટલે જે દ્રવ્યા જ કરે, બદલ્યા કરે એ. એટલે તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને દ્રવ્યો વર્ણવ્યા છે 6. એમાંથી એક જીવ નામનું દ્રવ્ય છે. જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, જીવ્યા જ કરે નામ જીવ. એનું એક લક્ષણ છે વિલક્ષણ, બીજા કોઈ ન હોય એવું. ઉપયોગ લક્ષણ, ચેતના લક્ષણ, જ્ઞાન ગુણ. એ જ્ઞાન સાચું હોય કે ખોટું હોય. ખોટું હોય તો અજ્ઞાન, સાચું હોય તો જ્ઞાન. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એમ નહીં, કુપોલદેવ સમજાવ્યું છે. અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, ઊંધું જ્ઞાન. તો જળને આ ન હોય ગુણ, તો જળને પોતાના આગવા ગુણ છે, સ્પર્શ, વજન, સુગંધ, રૂપ. એ જીવને નથી. એટલે જીવ કર્મથી રહિત છે તો છૂટો થઈ ગયો, એ શુદ્ધાત્મા. આત્માને કર્મ ચોંટ્યા છે એનું નામ જીવ. એટલે જીવ માઇનસ કર્મ, જીવ ઓછા કર્મ એટલે આત્મા. શુદ્ધ ઉપયોગ હોય એને તો પરમાત્મા. એટલે બધા જીવ પરમાત્મા છે, આત્મા સોય પરમાત્મા. સર્વ જીવ છે સિદ્ધ સમ. જે સમજે તે થાય, ન સમજે બધા જીવ તરીકે જીવ્યા કરે. મરે નહીં. મરવું હોય તો આપઘાત કરે તો મરે નહીં કાંઈ. જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, એનું જીવ. કર્મ પ્રમાણે કાર્બન ને તેજસ શરીર એક યોનિમાંથી બીજી યોનિમાં લઈ જાય, આયુષ પૂરું થાય. મરી જાય તો સારું, કરેલા કર્મ ભોગવવા ન પડે. લોન લેવાની 5-10 કરોડની, આપવાની નહીં, કેવું સારું. અહીંયા એ વ્યવસ્થા જ નથી. કરેલા કર્મ ભોગવવા જ પડે. રામને, કૃષ્ણને, ઋષિમનાથ ભગવાનને અને મહાવીર સ્વામી કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વેણ, બીજો કોઈ ઉપાય છે જ નહીં. એટલે અહીંયા કુપોલદેવ સમજાવ્યું છે, તમે પૂછ્યો એનો જવાબ. જીવનો મુખ્ય ગુણ વા લક્ષણ તે ઉપયોગ છે. કોઈ પણ વસ્તુ સંબંધિત લાગણી, બોધ કે જ્ઞાન થાય તે. સાચું કે ખોટું? આ ખુરશી છે, નાનો છોકરો કે તમે ટેબલ ઉપર બેઠા છો, ક્યાં ટેબલ ખુરશી છે. એ ખોટું ખોટું જ્ઞાને જીવને છે. ટેબલને એમ નથી ખબર કે હું ટેબલ છું. ટેબલને એમ પણ નથી ખબર કે હું ટીપાઈ છું. ટેબલને એમ પણ નથી ખબર કે હું ખુરશી છું. એને ખોટું જ્ઞાન નથી. સાચું તો નથી, ખોટું નથી. સાચું જ્ઞાન તો મને નથી, પણ ખોટું છે, એને ખોટું નથી. જેને સાચું કે ખોટું જ્ઞાન હોય એ જીવ, એને એ કોઈ જ્ઞાન ન હોય, એ જડ આવે. જીવનું મુખ્ય લક્ષણ ગુણ છે. ગુણ વા લક્ષણ છે તે ઉપયોગ છે. કોઈ પણ વસ્તુ સંબંધી લાગણી, બોધ કે જ્ઞાન, અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ. જીવ અને આત્મા શું? અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને છે એ જીવ કહેવાય વ્યવહારની અપેક્ષાએ. આત્મા સ્વસ્વરૂપે, કર્મ નથી, સ્વસ્વરૂપ છે મૂળ, તો પરમાત્મા જ છે. એટલે કોઈ બધા આત્મા સર્વજીવ છે સિદ્ધ સમ. પણ અત્યારે એને ચોંટાડ્યા છે બોલાવીને કર્મને, કશાયની ચિકાશથી. સ્વરૂપ સંબંધ નથી કર્મનો અને જીવનો, સંયોગ સંબંધ છે. આનો કર્મ ગ્રંથમાં દાખલો છે, આનંદ આવે એવો. આ પેન લોખંડનો સળિયો ધગધગાવે એટલે ગરમ થઈ જાય, પછી ઉપરથી અડું, વચ્ચેથી અડું કે નીચેથી અડું, તો ગરમીને એટલે ઉષ્ણતાને આ લોખંડના સળિયાને કેવો સંબંધ છે? એવો જીવને અને કર્મને સંબંધ છે. હવે આ સળિયો લોખંડનો ધગધગાવે ઠંડો થઈ જાય તો એની ગરમી ક્યાં જાય? નીકળી ગઈ ને, તો ઠંડો થઈ ગયો. એમ આત્મા અને કર્મ બે ભેગા થયા એટલે જીવ બધા ભેગા થયા. એ કૂતરો હોય, બિલાડો હોય, ગધેડો હોય, માણસ હોય, એ ધગધગે છે, ઠંડો થઈ જાય, ઉષ્ણતા વહી ગઈ, કર્મ વયા ગયા, ખરી ગયા, નિર્જરા થઈ ગઈ.
બાકી જે વધે એ જીવનો શિવ, નરનો નારાયણ, પરમાત્મા. વ્યવહારની અપેક્ષાએ જીવ અશુદ્ધ ઉપયોગ છે, સાથે સંયોગ સંબંધ છે ઉષ્ણતાનો, એ કે એનો ગુણ નથી ઉષ્ણતા, એ ગરમી એ વયું જાય એમ. અશુદ્ધ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ વ્યવહારની અપેક્ષાએ આત્મા સ્વ સ્વરૂપે તો પરમાત્મા, મૂળ તો એ સળિયો જ હતો, ગરમી વગરનો, ઠંડો, શાંત, શાંતિથી અનંતકાળ રહી શકે એવો હતો, સહજ હતું, એનો ગુણ છે પોતાનો. એટલે ગરમી હારે ભેગી થઈ એટલે બગડ્યું. આત્મા સ્વ સ્વરૂપે પરમાત્મા જ છે, પણ જ્યાં સુધી સ્વ સ્વરૂપ યથાર્થ સમજ્યો નથી, હજી ઠંડો થયો નથી, ત્યાં સુધી આત્મા છદ્મસ્ત જીવ છે, ત્યાં સુધી જીવ છે. અહીંયા છદ્મસ એટલે અજ્ઞાની, ગરમ થળિયો. પછી આગળ વધતા વધતા કેવળ જ્ઞાન થવાને થોડીક વાર હોય એને છદ્મસ કહેવાય. પાછું ભગવાન મહાવીર કહે છે ને 157માં પૂર્વી શિલા ઉપર કહેલું ને, કુપાલદેવ ઉલ્લેખ કર્યો છે ભગવતી સૂત્રની વાત કરીને. ત્રીજા ઉદ્દેશ શું કે હું છદ્મસ અવસ્થાએ એકાદીશ વર્ષની પર્યાય, એટલે દીક્ષા લીધા પછી 12.5 વર્ષે કેવળ જ્ઞાન થયું, એની પહેલા 11મે વર્ષે હું છદ્મસ અવસ્થાએ ફરતો હતો. છઠ ને પારણે છઠ, એ પણ છદ્મસ કહેવાય કે થોડી વારમાં કેવળ જ્ઞાન થશે. અને આપણી બધા છદ્મસ જ કહેવાય, બધા અજ્ઞાની છીએ આપણે. એટલે કહે છે છદ્મસ જીવ છે, હજી પરમાત્મા દશામાં આવ્યો નથી. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે, એનો ઉપયોગ જ્ઞાન ગુણ શુદ્ધ છે, યથાર્થ જેમ હોવું જોઈએ એમ, સમ્યક, એ પરમાત્મા થઈ ગયો. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ જેને રહ્યો છે તે પરમાત્મા દશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. એ જીવ જ છે, પણ હવે કર્મ નથી એટલે પરમાત્મા કહેવાય. એટલે આપણે વ્યવહારમાં બોલીએ ને આત્મા સોય પરમાત્મા, એ ક્યારે થાય? નરનો નારાયણ, નરકી કરણી નર કરે તબ નર નારાયણ હોય, જ્ઞાનીનું માને ત્યારે. એટલે સર્વજીવ છે સિદ્ધ સમ, જે માનશે, જે સમજે એટલે પછી એ પ્રમાણે કરે ને, નહીં તો સમજો જ નથી. એ આત્મા. આપણે અત્યારે બહિરાત્મા છીએ, પછી બહુ વિચારે એટલે અંતરાત્મા થાય. અને અંતરાત્મા થઈને વિચારે કે હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી છું, એ પરમાત્મા થાય. એટલે બહિરાત્મ, અંતરાત્મ ને પરમાત્મ સ્તવન છે. બહિરાત્મ તજી અંતરાત્મા રૂપ થઈ પરમાત્મા તપ પ્રાપ્ત કરે. બોલો. એટલે કુપોલદેવ આત્મા લખતા લિખિતમાં સજ આત્મ સ્વરૂપ 653માં 719માં અને 779માં. એટલે કુપોલદેવ આપણે જીવ છે, કુપોલદેવ શિવ છે. આપણે જીવ છે, કુપોલદેવ આત્મા છે. એટલે લિખિતમાં લખતા આત્મા શુદ્ધ સહજ, શુદ્ધ પાછું પછી ચોખોટ કરતા આત્મા નહીં, શુદ્ધ સહજ સ્વરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં લખ્યું છે લિખિત. એ આત્મા આપણે જીવ. એટલે એને એ થઈ ગયા, એટલે કે હું બીજો મહાવીર છું. મહાવીર એ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. આપણે એનું માનીએ તો આપણે ત્રીજા મહાવીર થઈ જાય, અનંત મહાવીર થઈ ગયા છે, અનંત થશે, અનંત 24 જીન નમું, બધા શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. આ શ્રીમદ રાજચંદ્ર છે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.